નમસ્કાર મિત્રો, આજે પૂરી દુનિયામાં દર ચોથા વ્યક્તિએ એક વ્યક્તિને હાઇપરટેન્શન એટલે કે બીપીની બીમારી છે. હાઇપરટેન્શન એ સાયલેન્ટ કિલર છે, ખબર નથી પડતી ઝડપથી. આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે હાઇપરટેન્શન કઈ રીતે થાય છે અને એના કારણો શું હોય છે. હવે હાઇપરટેન્શન એટલે કે આ બ્લડ પ્રેશર શું છે? આપણું હૃદય પૂરા શરીરમાં લોહીને પંપ કરી અને લોહી બધે પહોંચાડે છે. તો જ્યારે આ લોહીને પંપ કરીને પહોંચાડતું હોય એ દ્વારા જે દબાણ બધી ધમનીઓ, શિરાઓ અથવા કોઈ પણ નસો ઉપર લાગે છે અને ત્યારે જે પ્રેશર ક્રિએટ થાય છે, જ્યારે પ્રેશર લાગે છે એ પ્રેશરને બ્લડ પ્રેશર કહેવાય છે. પણ એ પ્રેશર નોર્મલી 120 થી 80 mmHg હોય છે. પણ એ પ્રેશર જ્યારે એનાથી વધે છે ત્યારે તેને હાઇપર પ્રેશર એટલે કે બ્લડ પ્રેશર કહેવામાં આવે છે, હાઈ બીપી કહેવામાં આવે છે. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિને બ્લડ પ્રેશર એટલે કે બીપીની બીમારી હોય ત્યારે થાય શું? સૌથી પહેલાં તો એમને માથાનો દુખાવો રહે, સતત એમ જ કહે કે સાહેબ મને કેટલા દિવસથી માથું ભારે ભારે લાગે છે, માથામાં દુખાવો રહે છે. બીજું લક્ષણ, એમને સતત ચક્કર આવે રાખે છે. ત્રીજું, છાતીના ભાગમાં દબાણ રહે છે, શરીરમાં ખાલી ચડે છે. ચોથું લક્ષણ, પરસેવો રહ્યા કરે છે. એમને આખા શરીરે થોડું પણ ચાલે તો થાકી જવાય છે, આખા શરીરમાં પરસેવો વળી જાય છે અને છાતીના ભાગમાં ગભરામણ થવા માંડે છે. હવે ઘણા પેશન્ટ પૂછતા હોય કે સાહેબ આ બ્લડ પ્રેશર છે, હાઈ બ્લડ પ્રેશર એ કઈ રીતે આવે છે, એના કારણો શું હોય? તો સૌથી પહેલાં ખોરાકમાં વધારે પડતું સોલ્ટ એટલે કે મીઠું ખાવું. મીઠું પાણીને પકડી રાખે છે. એ બધું જ પાણી તમારા શરીરમાં રહે છે, એ તમારા હાર્ટ ઉપર, તમારી ધમની, શિરા ઉપર પ્રેશર ક્રિએટ કરે છે. એના કારણે તમારા શરીરમાં બ્લડ પ્રેશર ક્રિએટ થાય છે વધારે. બીજું, બેઠાડું જીવનશૈલી. તમે સતત એક જગ્યાએ બેઠા રહેતા હો, ઓફિસ વર્ક હોય અને તમારું હલનચલન જ ના હોય, એટલે તમારા હાર્ટને બધે લોહી પહોંચાડવા માટે વધારે પમ્પિંગ કરવું પડે છે. એમના કારણે તમારા શરીરમાં બ્લડ પ્રેશર વધારે થાય. ત્રીજું, તમને જ્યારે માનસિક સ્ટ્રેસ હોય, સ્ટ્રેસમાં આવો ત્યારે તમારું બ્લડ પ્રેશર ઓટોમેટિકલી હોર્મોનના હિસાબે વધી જાય છે. એના હિસાબે તમારું બ્લડ પ્રેશર ધીરે ધીરે ઉપર જાય છે. ઘણીવાર તમારે જીનેટિકલી ઉંમરના હિસાબે પણ તમારે મોટી ઉંમરના થાવ એટલે ધીરે ધીરે તમારું બ્લડ પ્રેશર વધતું જાય છે. પાંચમું કારણ છે, તમારે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, ધૂમ્રપાન કરો છો, આલ્કોહોલિઝમ કરો છો, તે તમારા બોડીમાં ઓલ ઓવર સ્ટ્રેસનું પ્રમાણ વધારે છે અને તમને હાઇપરટેન્શન આપે છે.